ચાલો તો છેલ્લે આપણે ખાલી પ્રસ્તાવના છે ત્યાંની વાત કરી લે એટલે કે એની અગત્યતા અને છેલ્લે એક એમસીક્યુ માટે પ્રશ્ન કીધો તો હેલોથેન બરાબર જે આપણે યાદ રાખવાનો છે. હવે આજે આપણે આ પાઠની શરૂઆત કરીએ છીએ અને કાલે શરૂઆત તો કરી હતી પણ ખાલી પ્રસ્તાવના કે ભાઈ હેલો આલ્કેન કેવા પ્રકારનું સ્ટ્રક્ચર ધરાવે અને હેલો એરિન એ કેવા પ્રકારનું સ્ટ્રક્ચર ધરાવે. પણ હવે આપણે શું કરવું છે તો કે કેટલા પ્રકારના હેલો આલ્કેન હોય કેટલા પ્રકારના હેલો એરિન હોય એ બંનેને આપણે શું કરવાના છે અલગ કરવા છે બરાબર. ચાલો તો એના માટે આપણે હવે આગળ જે છે એનું વર્ગીકરણ છે એની ચર્ચા કરવાની છે. એટલે કાલે એની અગત્યતા કીધી તો અગત્યતા ખાલી તમારે વાંચી લેવાની કે એની અગત્યતા છે એની અંદર આટલી આટલી બાબતો આવે છે. હવે જે છે એનું વર્ગીકરણ છે એની વાત કરું તો ખાસ ધ્યાન રાખજો કે અત્યાર સુધીની લગભગ બધી બોર્ડની એક્ઝામ એની પેપર સ્ટાઇલ તમારી પેપર સ્ટાઇલ થોડીક ચેન્જ છે એટલે કે આપણે થિયરી વાળો પોર્શન વધારે છે પણ અત્યાર સુધી એવું બનતું 50 માર્કના એમસીક્યુ અને 50 માર્કની થિયરી તો લગભગ એકાદું કદાચ બોર્ડનું પેપર એવું ગયું હશે કે જેમાં એ પ્રશ્ન ન હોય. બાકી બધા જ બોર્ડના પેપરની અંદર 1 માર્કનો એમસીક્યુ આજે છે જે આપણે ભણવાનું શરૂ કરશું એમાં એક હશે ને હશે બરાબર. એમાં એમસીક્યુ પૂછતા હતા કદાચ તમને થિયરી સ્વરૂપે પૂછી લે એટલે કે 1 માર્કનો પ્રશ્ન જે આપણને પૂછે છે બરાબર એ સ્વરૂપે. હવે તમારે વિચારી લેવાનું કે દર વર્ષે એ કન્ટિન્યુ થતું હોય તો આમાં એ કન્ટિન્યુ થઈ શકે. તમારે એમસીક્યુ એ આવે જ છે ને પેલા 25 માંથી બરાબર. બીજી મહત્વની બાબત એ કે અત્યારે તમે જે ભણો છો કે હું તમને કહું છું કે હેલો આલ્કેન અને હેલો એરિનનું વર્ગીકરણ આવી રીતે થાય છે એ જ વસ્તુ સેમ કોપી પેસ્ટ ચેપ્ટર નંબર 11 માં બરાબર. ત્યાં આપણે આલ્કોહોલનું વર્ગીકરણ કરશું તો ફેર એટલો અહીંયા x હશે ત્યાં OH હશે. બાકી વર્ગીકરણ તો અત્યારે જે પ્રકારે કર્યું એ જ પ્રકારે અહીંયા પણ વર્ગીકરણ આપણે કરવાનું થશે. સ્ટ્રક્ચર પણ એને જ ફક્ત x ની જગ્યાએ શું આવી જશે OH. તો મેં તમને કીધેલું ને કે ઘણી બધી વસ્તુ એવી આવશે કે અત્યારે તૈયાર થઈ ગઈ છે તો પાછળ તમારે એનું ખાલી કોપી પેસ્ટ કરવાનું રહેશે નવું કંઈ તૈયાર કરવાનું થશે નહીં. એટલે આ તમારે બોર્ડની અંદર વારંવાર પૂછે છે એના માટે આપણે તૈયારીમાં રહેવાનું છે. અને બીજું કે ચેપ્ટર નંબર 11 માં પણ જરૂરી છે તો એટલા માટે પણ આપણે એને થોડુંક વ્યવસ્થિત રીતે સમજવાની ટ્રાય કરશું. તો હવે આપણે શરૂઆત કરવી છે તો વર્ગીકરણની. જો પહેલા હું તમને વર્ગીકરણ માટેની કેટલી રીતે વર્ગીકૃત કરી શકાય એ આખા ચાર્ટની અંદર સમજાવું છું. આમ તમારે વર્ગીકરણ જો રિવિઝનમાં તમને સમજાવવું હોય તો આ એક જ બોર્ડની અંદર આખું વર્ગીકરણ છે એ સમજાવી દઉં. 1 કલાકની અંદર આખું વર્ગીકરણ પૂરું થઈ જાય પણ અત્યારે આપણે રિવિઝન કરવાનું નથી એટલે એ જ વસ્તુ તમને વ્યવસ્થિત લખાણ સાથે આપણે બોર્ડની અંદર છે એ પૂરી કરશું અને એ પ્રમાણે આગળ ચાલશું બરાબર. તો આપણે જે વર્ગીકરણ છે એ સમજવાનું છે તો એ કેનું છે તો કે હેલોજન યુક્ત હાઇડ્રોકાર્બનનું વર્ગીકરણ. તો જો હેલોજન યુક્ત હાઇડ્રોકાર્બન તો હાઇડ્રોકાર્બન એટલે શું કાલ સમજી ગયા. હેલોજન યુક્ત એટલે બે પ્રકારના જોઈ લીધા એરિન અને આલ્કેન વાળા. તો હવે બસ આપણે એને વર્ગીકૃત કરવાના છે. તો એને તમારે વર્ગીકૃત કરવા હોય તો મુખ્ય 3 રીતે જે છે એનું વર્ગીકરણ છે તમે કરી શકો છો. કઈ કઈ 3 રીતે એ જોઈએ તો સૌથી પ્રથમ પહેલી રીત છે કે હેલોજન પરમાણુની સંખ્યાને આધારે. ચાલો બધાને એકડા તો આવડે બસ. તો આપણે ખાલી શું ગણવાનું એમાં હેલોજન પરમાણુની સંખ્યા જેટલા હેલોજન દેખાય એનું શું થયું વર્ગીકરણ. તો કઈ રીતે વર્ગીકરણ થાય એની વાત કરીએ તો જો હેલોજન પરમાણુની સંખ્યાને આધારે આપણે હેલો આલ્કેન
અને હેલો એરિન આ બંનેને જે છે એ વર્ગીકૃત કરવાના છે કે હેલો આલ્કેન કોને કહેવાય હેલો એરિન કોને કહેવાય બરાબર. તો એવો જો કે એની અંદર તમે વર્ગીકરણ પહેલું છે મોનો, બીજું તો કે ડાય, ત્રીજું ટ્રાય, પછી ટેટ્રા બરાબર. પણ વધારે પડતા હોય તો એને પોલીહેલોજન તરીકે ઓળખાય. કેની અંદર પોલીહેલોજન તરીકે. તો હવે જો આને લખાય કેવી રીતે? તો જો તમે હેલો આલ્કેન નું વર્ગીકરણ કરતા હોય તો એને કહેવામાં આવે મોનો હેલો આલ્કેન. શું કહેવાય? મોનો હેલો આલ્કેન. મોનો શબ્દ હંમેશા એક માટે વપરાય ને, બે માટે શું હોય? ડાઈ શબ્દ વપરાય. એવી જ રીતે હેલો એરિન નું વર્ગીકરણ કરતા હોય તો એવું લખાય મોનો હેલો એરિન. સમજાણું? એટલે અમે બે લેખા છે, આ બંનેને તમે આટલી રીતે વર્ગીકૃત કરી શકો એની સંખ્યાના આધારે બરાબર. જેના વિશે આપણે ડિટેલની અંદર હવે હમણાં આગળ જોવાનું છે. બીજી મુખ્ય બાબત છે એની વાત કરીએ તો હેલોજન પરમાણુ જે કાર્બન સાથે જોડાયેલો છે એનું સંકરણ કયું છે? sp3 સંકરણ બરાબર. તો એવા પ્રકારનો સંયોજન છે એના માટેનું વર્ગીકરણ છે જોવું છે તો ધ્યાન રાખજો કે આને લખાય શું. દર વખતે હું આખું સેન્ટેન્સ નહીં લખું, એટલે અત્યારે હું આ સંજ્ઞા માટે જે છે એ લખું છું કે ભાઈ આને આવી રીતે તમે બોલી શકો. તો જો આને કહેવામાં એવી રીતે આવે કે હેલોજન પરમાણુ જે કાર્બન પરમાણુ સાથે જોડાયેલ છે તેનું સંકરણ શું છે? sp3 છે અથવા હોય તો એનું વર્ગીકરણ કઈ રીતે થાય? એટલે કેવો એવું માંગે છે કે હેલોજન પરમાણુ જે કાર્બન સાથે જોડાયેલો હોય એ કાર્બનનું સંકરણ કેવું હોવું જોઈએ? sp3 સંકરણ હોવું જોઈએ. પ્રશ્ન અહીંયા આવે કે હજી આપણને સંકરણ નક્કી કરતા ન આવડતા હોય તો પછી વર્ગીકરણ નક્કી કરતા આવડે નહીં. કારણ કે બે પ્રકારના વર્ગીકરણ આવશે કે આ કાર્બનનું સંકરણ sp2 હોય અને આ કાર્બનનું સંકરણ sp3 હોય ત્યારે વર્ગીકરણ. તો પહેલા તો આપણે નક્કી કરી શકીએ કે આ sp3 વાળું છે કે sp2 વાળું. તો પછી અંદરનો જે આવે છે અલગ અલગ વર્ગીકરણ એ આપણે નક્કી કરી શકીએ. પણ હજી આપણને સંકરણ ન આવડતા હોય તો એ શક્ય બને નહીં. એટલે આપણું જે ધોરણ 11 નો પાયો છે જે તમને મેં વારંવાર કીધેલું છે, તમે મન ઉપર લીધું હોય ન લીધું હોય તો તમને ખબર, પણ એ ક્યાંક ને ક્યાંક આપણે વચ્ચે ક્યાંક ને ક્યાંક જરૂર પડવાની છે બરાબર. ચાલો તો હું આની વાત કરું તો આને ત્રણ રીતે વર્ગીકૃત કરવામાં આવે. જો મુખ્ય ત્રણ, એમાં બીજા નંબરને પાછા કેટલી રીતે? ત્રણ. તો કઈ કઈ ત્રણ રીતે? તો જોઈએ પેલું છે હેલો આલ્કેન અથવા આલ્કાઇલ હેલાઇડ. હેલો આલ્કેન અથવા આલ્કાઇલ હેલાઇડ જે આપણે કાલે ભણી ગયા ને હેલો આલ્કેન, તો એવા પ્રકારે એનું વર્ગીકરણ કરી શકાય. એમાંય પાછા જોવા જઈએ તો જે હેલો આલ્કેન છે એનું પાછું ત્રણ રીતે વર્ગીકરણ થાય. એની અંદર કઈ કઈ રીતે? તો પહેલું છે પ્રાથમિક, એટલે કે પ્રાથમિક હેલો આલ્કેન બરાબર. પછી બીજી વાત કરીએ તો દ્વિતીયક, તો બીજું દ્વિતીયક હેલો આલ્કેન. અને ત્રીજી વાત કરીએ તો તૃતીયક, એટલે કે તૃતીયક હેલો આલ્કેન. તો જો આપણે નક્કી કરી લીધું કે sp3 સંકરણ છે એમાં હેલો આલ્કેન પ્રકારના જે છે તો પાછા એમાંય ત્રણ આવે કે પ્રાથમિક હેલો આલ્કેન છે કે દ્વિતીયક છે કે તૃતીયક હેલો આલ્કેન છે. એ ડિટેલમાં ભણશો એટલે ઓટોમેટિક તમને સમજાઈ જવાના છે. પણ અત્યારે ખાલી આટલું યાદ રાખશો, મુખ્ય આટલા અને એમાં આવી રીતે વર્ગીકૃત થાય. ચાલો બીજા નંબરનું જે વર્ગીકરણ છે કે જે કાર્બનનું સંકરણ sp3 હોય એના માટે, તો એનું નામ છે એલાઇલિક હેલાઇડ. શું નામ છે? એલાઇલિક હેલાઇડ બરાબર. અને આ એલાઇલિક હેલાઇડ છે એના એકેય ભાગ પડતા નથી, એટલે આપણા માટે સારું કે એમાં અંદર જવાનું થાય નહીં. ખબર પડી જાય કે એલાઇલિક છે કોને કહેવાય એ ઓટોમેટિક તમને
એના વિશેની માહિતી મેળવશો એટલે ખબર પડી જ જશે કે ભાઈ આને હેલાઇડ કહેવાય. એટલે અત્યારથી ખોટું ટેન્શન ન લેતા સાહેબ આવું તો કેમ ભેગું થાય, આમાં મેન આ એમાંથી આમાં જાઉં ને એમાંથી આ પણ એ બધું થઈ જશે. બરાબર. ચાલો પછી જોઈએ તો ત્રીજા નંબરનું તો કે બેન્ઝાઇલિક હેલાઇડ. ત્રીજા નંબરનું શું છે? બેન્ઝાઇલિક હેલાઇડ. જો મેં તમને કીધું એ છે હંમેશા નામની અંદર અડધો ટોપિક આવી જતો હોય. નામની અંદર શું આવી જતો હોય? અડધો ટોપિક આવી જતો હોય. જો નામનું મીનિંગ ખબર પડે તો. જો બેન્ઝાઇલિક કીધું છે મતલબ શું આવવું જોઈએ? બેન્ઝીન રિંગ આવવું જોઈએ. બરાબર. તો આપણને બંધારણ જોઈને ખબર પડી જાય કે બેન્ઝાઇલિક પ્રકારનું હશે, એલાઇલિક પ્રકારનું હશે કે આલ્કેન પ્રકારનું હશે. કારણ કે આલ્કેનમાં તો શું હોય? મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન લાંબી શૃંખલા જ હોય ને, એમાં ચક્રીય બંધારણ હોય નહીં. જ્યારે આમાં શું આવે? બેન્ઝીન રિંગ આવે. ચાલો આમાં બેન્ઝીન રિંગ આવે પણ એ બેન્ઝીન રિંગ કયા સ્થાને જોડાયેલી છે ને એનું મહત્વ વધારે હોય. આમાં બેન્ઝીન રિંગ આવે પણ એ જ્યારે તમને ડિટેલમાં સમજાવીશ ત્યારે કહીશ. બરાબર. પણ એ કયા સ્થાને જોડાયેલી હોય એનું મહત્વ હોય છે. એટલે અત્યારે આપણે એ સમજશું ત્યારે જોશું કે આવું હોય તો એને એલાઇલિકમાં ગણવું, કે આવું હોય એને આલ્કેનની અંદર હેલો આલ્કેનમાં આપણે ગણતરી કરવી. ચાલો આના પાછળ ત્રણ ભાગ પડે. કેવો? પ્રાથમિક, બીજો કયો આવશે? દ્વિતીય, અને ત્રીજા નંબરનું શું આવશે? તૃતીય. બરાબર. ચાલો તો જે હેલોજન પરમાણુ છે જે કાર્બન સાથે જોડાયેલો છે, જો એ કાર્બનનું સંકરણ sp3 હોય તો તમે એને મુખ્ય આ ત્રણ રીતે વર્ગીકૃત કરી શકો છો. એ ત્રણમાંથી પછી આના ત્રણ પ્રકાર અને આના ત્રણ પ્રકારની અંદર આપણે જવાનું થશે. બરાબર. એટલે ડિટેલમાં સમજશો એટલે ઓટોમેટિક નક્કી કરતા પણ આવડી જશે. હાલ અત્યારે મુખ્ય મુદ્દા તરફ આગળ વધીએ તો હવે છેલ્લું એટલે કે ત્રીજા નંબરનું વર્ગીકરણ છે એની વાત કરીએ તો ત્રીજા નંબરનું વર્ગીકરણ છે કે હેલોજન પરમાણુ જે કાર્બન સાથે જોડાયેલો છે ને એનું સંકરણ શું છે? sp2 સંકરણ છે. એટલે આને લખવું હોય તો આમ લખી શકાય કે હેલોજન સાથે જોડાયેલો કાર્બન પરમાણુ શું હોય? તો કે sp2 સંકરણ ધરાવતો હોય તો એનું વર્ગીકરણ આપણે કરવું છે. તેનું વર્ગીકરણ છે બે પ્રકારે થાય. કેટલા પ્રકારે? બે પ્રકારે. અને બે પ્રકાર કયા કયા છે એની વાત કરીએ તો એનો પહેલો પ્રકાર છે વિનાઇલ હેલાઇડ. વિનાઇલ હેલાઇડ. બરાબર. અને બીજા નંબરનો પ્રકાર છે હેલો એરિન, જે કાલે ભણી ગયા. અથવા બીજું શું કહેવાય? એરાઇલ હેલાઇડ. આની અંદર કઈ પછી બેટા પ્રકાર આવતા નથી. સૌથી વધારે ભૂલ કરતા હોય બધા તો એલાઇલિક હેલાઇડ અને વિનાઇલ હેલાઇડ ની અંદર. કારણ કે બંનેના બંધારણ બહુ નજીકથી જો સમજ્યા હોય તો જ તમને બેમાં ડિફરન્ટ લાગે. બાકી બંનેના બંધારણ તમને સરખા જેવા જ લાગે. એટલે બધાય શું કરે? જ્યાં વિનાઇલ આવતું હોય તો અહીંયા એલાઇલિક લખ્યું હોય, એલાઇલિક આવતું હોય તો અહીંયા શું લખ્યું હોય? વિનાઇલ લખ્યું હોય. પરંતુ એ ભૂલ તો ન થાય જ્યારે તમને આવડતું હોય તો. સમજાણું કે હેલોજન ધરાવતો કાર્બન જો sp3 સંકરણ હેલોજન સાથે જોડાયેલો કાર્બન sp3 સંકરણ ધરાવતો હોય તો પછી તમારે આ વિચારવાનું આવે? આ વિચારવાનું જ ન આવે તો આ ભૂલ થાય ન થાય. પણ પહેલું આપણે શું ધ્યાન રાખવાનું? હેલોજન છે એ જે કાર્બન સાથે જોડાયેલો છે એનું સંકરણ કેવું હોવું જોઈએ? sp3. ચાલો આટલું નક્કી કરી દીધું. એટલે જો આ તમારા પાસેથી નીકળી ગયું, આ તમારા પાસેથી નીકળી ગયું. વધ્યા આ ત્રણ, 1, 2 અને 3. આ ત્રણમાંથી એકાદો જવાબ હશે. બરાબર. ચાલો એમાં જે તમે આ ત્રણેય વિશે ડિટેલમાં ભણશો એટલે ઓટોમેટિક ખબર પડી જશે કે હવે મારે આમાંથી ત્રણમાંથી કયું સિલેક્ટ કરવું. પણ એ ભણશો પછી ખબર પડશે. હું અત્યારે કઈ શકાશું કઈ ડપો પડશે નહીં. એટલે આપણે આગળ વધશું ત્યારે એને જોશું ડિટેલની અંદર. બરાબર. એટલે અત્યારે આટલું લખી લો, પછી આપણે હેલોજન પરમાણુ છે એની સંખ્યાના આધારે વર્ગીકરણ છે અહીંયાથી શરૂઆત કરીએ. બરાબર.
ચાલો હવે અહીંયા ધ્યાન ચર્ચા બંધ મિત્રો અંદર હવે આપણે જે ચાર્ટ ની અંદર સમજ્યા છીએ એ ડિટેલમાં સમજવાનું છે એમાં સૌથી પહેલી બાબત હતી હેલોજન પરમાણુ છે એ હેલોજન પરમાણુની સંખ્યાના આધારે જે વર્ગીકરણ છે આપણે સમજવાનું છે તો જો હેલોજન પરમાણુની સંખ્યાના આધારે વર્ગીકરણ કરવું હોય તો એના માટે આપણે આટલી બાબત છે યાદ રાખવી જોઈએ કે હેલોજન યુક્ત કાર્બનિક સંયોજનમાં હેલોજનની સંખ્યા જો આપણને 1 2 3 4 કે તેથી વધુ જો તમને આપેલી હોય 1 2 3 4 કે તેથી વધુ આપેલી હોય તો એનું આપણે વર્ગીકરણ કરવું હોય તો તેનું વર્ગીકરણ એક હોય તો શું લખાય મોનો, 2 હોય તો ડાય, 3 હોય તો ટ્રાય, 4 હોય તો ટેટ્રા અને અહીંયા તેથી વધુ હોય તો પોલિન આવો શબ્દ છે એનો ઉપયોગ કરવામાં આવે છે તો પહેલા આપણે હેલો આલ્કેન છે એનું વર્ગીકરણ છે જોવાનું છે તો સૌથી પહેલા આપણે જોઈએ કે મોનો હેલો આલ્કેન તો મોનો હેલો આલ્કેન કોને કહેવાય એના ઉદાહરણ દ્વારા આપણે સમજવાનું છે તો એનું બંધારણ જોવા જાઓ તો આવા પ્રકારનું હોય RH પ્રકારનું કે જેમાં એક જ હેલોજન આવેલો હોય બરાબર ઉદાહરણ તરીકે જોઈએ તો CH3 CH2 CH2 ચાલો અહીંયા Cl જોડી દો બીજું ઉદાહરણ લખું છું CH3 CH2 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 Cl બરાબર તો આપણે આવા બે ઉદાહરણો છે લખ્યા છે તો જો તમે આની અંદર જોવા જાવ તો ક્લોરીન પરમાણુની સંખ્યા કેટલી આની અંદર એક અને આની અંદર એક તો જો આનું મારે નામ લખવું હોય તો શું લખાય મોનો ક્લોરો કેટલા કાર્બન 1 2 અને 3 આને શું લખાય પ્રોપેન ટ્રાઇનિક કાર્બનની સંખ્યા પૂછી મેં હેલોજનની ની બરોબર યાર ટ્રાય કાર્બન એવું ન લખાય રેડી ચાલો તો મોનો ક્લોરો પ્રોપેન ચાલો એવી જ રીતે આનું નામ લખવું હોય તો મોનો ક્લોરો કેટલા કાર્બન 4 બ્યુટેન આવી રીતે લખાય પણ જો આ મોનો શબ્દ શેના લીધે વપરાણો તો કે એક જ હેલોજન પરમાણુ હોવાથી એની અંદર કેટલા હેલોજન પરમાણુ છે એક જ બરોબર તો એટલા માટે આપણે એને મોનો શબ્દથી લખેલું છે એટલે મોનો હેલો આલ્કેન તો આવડે છે આપણી રીતે મોનો હેલો આલ્કેન ગોતતા ઓકે ચાલો બીજા નંબરનું જે છે જોઈએ તો ડાઈ હેલો આલ્કેન શું લખાય ડાઈ હેલો આલ્કેન ચાલો એનું સૂત્ર જોવા જઈએ તો કોઈ આલ્કાઇલ શૃંખલા હશે એની સાથે કેટલા હેલોજન જોડાયેલા હોય 2 હેલોજન જોડાયેલા હોય ચાલો ઉદાહરણ જોઈએ તો CH2 અહીંયા CH2 અહીંયા આપણે Br જોડીએ એવી જ રીતે એક પણ અહીંયા Br જોડીએ ચાલો જો આનું સામાન્ય નામ અને IUPAC નામ કોણ લખાવશે જો અહીંયા હું CH કરીને અહીંયા CH કરીને અહીંયા એક CH3 જોડું તો કઈ ફેર પડવાનો નથી આપણે તો ધ્યાનમાં શું લેવાનું હેલોજન પરમાણુની સંખ્યા બરોબર બાકી કાર્બન ગમે એટલા હોય અહીંયા કે લેવા દેવા ખરા નહીં ખાલી શું કેટલા હેલોજન જોડાયેલા છે એની ઉપરથી આપણે નક્કી થાય કે ડાઈ છે મોનો છે ટ્રાય છે કે ટેટ્રા છે સમજણ પડી કે ન સમજણ પડી હેલોજન છે એની ગણતરી આપણે જોઈએ ચાલો સામાન્ય નામ લખવું હોય તો શું લખાય ડાઈ બ્રોમો ઇથેન લખાય ને બે કાર્બન એક અને બે ચાલો આઈયુપીએસ નામ લખવું હોય તો
1 2 પછી ડાય અહીંયા શું આવે બ્રોમો અને શું આવશે ઇથેન રેડી ચાલો તો આને આપણે ડાયહેલો આલ્કેન કેના લીધે કીધું તો કે બે હેલોજન પરમાણુ હોવાથી તો આપણે આ ડાયહેલો આલ્કેન છે એની વાત કરી ચાલો હવે જોઈએ ટ્રાયહેલો આલ્કેન છે એનું ઉદાહરણ જોવું છે આપણે તો જો ટ્રાય હેલો આલ્કેન ચાલો એનું સૂત્ર લખવું તો શું થશે RX3 હેલોજન કેટલા હશે એની અંદર 3 ચાલો ઉદાહરણ તરીકે જોઈએ તો CH2 અહીંયા CH અહીંયા CH2 ચાલો અહીંયા ક્લોરીન અને અહીંયા ક્લોરીન જોડાયેલા છે બરાબર ચાલો ક્લોરીન પરમાણુની સંખ્યા કેટલી દેખાય 1 2 અને 3 મતલબ કે કેટલા હેલોજન પરમાણુ છે 3 હેલોજન પરમાણુ હોવાથી ચાલો એનું આયુકેસી નામ લખવું હોય અને સામાન્ય નામ લખવું હોય તો શું લખાય સામાન્ય નામ શું થાય ટ્રાય ક્લોરો પ્રોપેન ચાલો આયુકેસી નામ 1 2 3 ટ્રાયક્લોરોપ્રોપેન રેડી ચાલો હવે જોઈએ ટેટ્રા માટે તો ટેટ્રા હેલો આલ્કેન ચાલો એની સાથે x કેટલા હશે 4 એટલે R X 4 રેડી ઉદાહરણ તરીકે જો CH3 CH 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 અહીંયા CH3 દર્શાવે ચાલો અહીંયા I મે આયોડીન છે દર્શાવી દીધા છે બરોબર હેલોજન તમને મજા આવી મે ઉદાહરણ લખાઈ દે એક્ઝામ આવશે એવું જરૂરી નથી બરોબર અને કન્ટેન્ટ ખબર હોવું જોઈએ કે ભાઈ આમાં આવું હોય એટલે આવું કહી શકાય બરોબર ચાલો આયોડીન કેટલા 1 2 3 અને 4 આયોડીન છે બરોબર તો એટલા માટે આને શું કહેવામાં આવે ટ્રાય એટલે 4 હેલોજન પરમાણુ હોવાથી આપણે આને શું કહેશું ટેટ્રા હેલો આલ્કેન ચાલો નામકરણ કરવું હોય તો પહેલો બીજો ત્રીજો ચોથો પાંચમો અને 6 બરોબર તો સામાન્ય નામ શું થાય ટેટ્રા આયોડો સાથે શું આવે હેક્ઝેન ચાલો આયુપીએસસી નામ ચાલો 2 3 4 અને 5 તો 2 3 4 5 ટેટ્રા આયોડો હેક્ઝેન બરાબર તો આવી રીતે તમે હેલોજન પરમાણુની સંખ્યાના આધારે જે છે એનું વર્ગીકરણ કરી શકો છો હવે મારે જે વર્ગીકરણ જોવું છે એ છે એરિન સંયોજન માટે એટલે મોનો હેલો એરિન જો હવે આપણે કોને ચક્રીય બંધારણ છે એને વર્ગીકૃત કરવા છે બરોબર તો મોનો હેલો એરિન સંયોજન છે તો એનું બંધારણ દર્શાવવું તો એરિન માં હંમેશા શું આવે બેન્ઝીન રિંગ આવે બરાબર ચાલો અહીંયા જોડી દઈએ હેલોજન તો આ હેલોજન પરમાણુની સંખ્યા કેટલી 1 તો આને શું કહેવામાં આવે મોનો હેલો એરિન ચાલો ઉદાહરણ તરીકે બીજું કોઈ લઈએ તો તમને સારું લાગે અહીંયા જોડીએ ક્લોરીન તો આને શું કહેવાય મોનો ક્લોરો બેન્ઝીન કહેવાય ને મોનો ક્લોરો બેન્ઝીન એક છે એટલા માટે ચાલો જો આરી મોનો હેલો એરિન ની અંદર આવે કે ન આવે આટલું મારે તમારે મને કહેવાનું છે ચાલો આવે
ચલો આવે એવું કહેવા વાળા કેટલા હાથ ઊંચો કરો? પોતાની ઉપર એટલો વિશ્વાસ નથી એમ. ઓકે, તમારી વાર્ષિક પરીક્ષા તો લેતો નથી એ ખોટું પડશે તો મારે કટ થઈ જાય. આખા ક્લાસમાંથી 2 જણા તેને પોતાની ઉપર કોન્ફિડન્સ, બાકી કોઈ નહીં. બાકી બીજા ના ઓલા હાલે. ગાડેડા જેવું ના હોવું જોઈએ. બીજા કેમ આવે? ઓકે ચાલો, બાકી બધા નો આવે એમાં આવે, બાકી બધા નો આવે એમાં. ચાલો, જો કેમ નો આવે એ કોણ કહેશે? તમે બે ના આન્સર હોય ને, આ નહીં તો કેમ નહીં, છે તો કેમ. ચાલો, જો કન્ડિશન પ્રમાણે જોવો, જો મોનો મતલબ એક હોવો જોઈએ, એટલે અહીંયા એક છે એટલે આ છે, બરાબર. અહીંયા એક નથી હેલોજન, તો મોનો નો કહેવાય, કહેવાય, બરાબર. વાત શું છે? હેલો એરિન, બરાબર. તમને યાદ હોય તો કાલે એટલે મેં તમને ભણાવેલું કે એરિન સંયોજનમાં બેન્ઝીન આવે, ટોલ્યુઈન આવે, નેપ્થેલિન આવે, એન્થ્રેસીન આવે, નો આવે. તો આ શું છે? ટોલ્યુઈન નથી તો એ નો આવે. એટલે તમને બધાને અહીંયા સુધી નો આવડે, સાહેબે કીધું છે, પણ આ પ્રશ્નની અંદર આવી રીતે CS3 મૂકીને મૂક દો એટલે પૂરું. એમાં પાછું ખરા ખોટામાં પૂછો કે આપેલ બંધારણ મોનો હેલો એરિન સંયોજનનું છે, સાચું ખોટું, એટલે આપણે વ્યવહારે ખોટું એવું લખશું ને, બરાબર ને. એટલે મેં તમને એ જ કહું છું, કન્ટેન્ટ શીખો, ખાલી કોપી પેસ્ટ નહીં. કન્ટેન્ટમાં મેં તમને એવું શીખવાડ્યું, એરિન, એરિન એટલે ખાલી બેન્ઝીન રિંગ એક જ એરિનમાં આવે એમ કહું છું, ના આવે ને. હાઇડ્રોકાર્બન હોવા જોઈએ, તો હાઇડ્રોકાર્બનની અંદર ફરજિયાત હાઇડ્રોજન અને કાર્બન હોવા જોઈએ, એવું સંયોજન કોઈ પણ કેવું ચક્રીય, જેમાં સંબંધન થતું હોય તો આમાં થાય ને. હજી કદાચ એકાદો CS3 અહીં નીચે લગાડું તો કઈ હાલે? કઈ વાંધો પડે નહીં, બરોબર. ભલે હોય આપણને કાંઈ ફેર પડતો નથી, બરોબર. અહીંયા ક્લોરીન છે જ, એ એક જ છે, એટલે એને શું કહેવાય? મોનો હેલો એરિન કહેવાય. ચાલો, આનું મારે સામાન્ય નામ લખવું હોય તો શું લખાય? શું લખાય? ક્લોરો ટોલ્યુઈન, આવું લખાય ને, ક્લોરો ટોલ્યુઈન. અને એવું ના કરવું હોય અને મારે IUPAC નામકરણ કરવું હોય તો બેન્ઝીન મુખ્ય રહે, તો શું લખવું પડે? 3 ક્લોરો 1 મિથાઇલ બેન્ઝીન લખાય ને, 3 ક્લોરો 1 મિથાઇલ બેન્ઝીન. તો મારે એવી રીતે નંબર આપવા પડે. અને સામાન્ય નામ લખવું હોય ટોલ્યુઈન છે, એટલે આપણે આને આખાને ટોલ્યુઈન કહી દીધું, બેન્ઝીન રિંગ ઉપર CS3, તો શું લખાય? ક્લોરો ટોલ્યુઈન. એ કોનું સામાન્ય નામ થયું? આનું. તો હવે ભૂલ નહીં પડે ને, કે જરૂરી નહીં બધા બેન્ઝીન ચકેડા જ આવે, બરોબર. ચાલો, હવે જોઈએ તો મોનો હેલો એરિન પછી જોઈએ ડાય હેલો એરિન. તો જો ડાય હેલો એરિન છે ને, એમાં તમને ડાય હેલો વ્યુત્પન્ન મળે. વ્યુત્પન્ન એટલે કોઈને ખબર છે? પેલા મારી ભાષામાં કહું, તમારા મિત્રએ હોમવર્ક કર્યું હોય, એ હોમવર્ક આપણે મગાવી, એમાંથી આપણે હોમવર્ક કરીએ એટલે તમને ખબર જ હોય શું થતું હોય, હે ને? કોપી પેસ્ટ ખરા, કટિંગ એ થાય ને, બરાબર છે. જેને જે લખીને આપ્યું ને એમાંથી થોડું કટિંગ કરીને આપણે બનાવીએ એટલે કંઈક નવું બને. એ 5-7 જણા પાસેથી 1.5 પેજની થિયરી અડધા પેજની થઈ જાય. 7 જણા પાસે પહોંચે એટલે એવું જ રહે, બરોબર ને. એટલે તમે મેઇન જે હતું ને એમાંથી જે બનાવ્યું ને એ બધાને શું કહેવાય? વ્યુત્પન્ન. ટૂંકમાં બેન્ઝીન જે છે ને એ બેન્ઝીનમાંથી તમે જેટલું બનાવો, ટોલ્યુઈન બનાવ્યું, એનિલિન બનાવ્યું, બરોબર, ફિનોલ બનાવો, તો એને બધાના શું કહેવાય? બેન્ઝીનના વ્યુત્પન્નો કહેવાય. સમજણ પડી? તો જે મુખ્ય પ્રક્રિયા એમાંથી જેટલા બીજા પ્રક્રિયકો બનતા હોય તો બીજે બધા પ્રક્રિયકોને શું કહેવાય? એના વ્યુત્પન્નો કહેવાય. તો આ ડાય હેલો વ્યુત્પન્ન એટલે શું? તો કે બધા એકબીજામાંથી બનતા હોય. તો જો ડાય હેલો વ્યુત્પન્નો તમને 3 પ્રકારના મળે. એક હેલોજન અહીંયા હોય અને એક હેલોજન અહીંયા પણ હોઈ શકે, બરાબર. બીજું બંધારણ જોવું હોય તો આવી રીતે હોઈ શકે, એટલે કે હેલોજન એક જે છે અહીંયા હોઈ શકે, અહીંયા પણ હોઈ શકે, હોય ને. અને ત્રીજા નંબરના બંધારણની વાત કરીએ તો હેલોજન એક અહીંયા હોય અને એક અહીંયા પણ હોઈ શકે, બને ને આવું.
આવા 3 પ્રકારના તમને ડાયહેલોએરિન સંયોજન છે એ મળે. તો જો આ બધાની અંદર તમે જોવા જાઓ તો હેલોજન પરમાણુની સંખ્યા કેટલી છે? બધામાં 2. બરોબર, એટલા માટે એને શું કહેવાય? ડાયહેલો. અને બધાય છે એ એરિન સંયોજન છે એટલે એને શું કહેવાય? ડાયહેલોએરિન. ચાલો બેઠાઈમાંથી કેટલાને ખબર પડે ઓર્થો સ્થાન કોને કહેવાય, મેટા કોને કહેવાય અને પેરા કોને? કારણ કે હવે આમાં બહુ જરૂર પડવાની છે, ના ખબર હોવી જોઈએ. ચાલો એટલે મને ભણાવવાની ખબર પડે કે ભાઈ આ નથી આવડતું તો એ પ્રમાણે હાલે, ના આવડતું તો એ પ્રમાણે ગાડી હાલે એમ. કારણ કે આ બધું 11 માં ભણીને આવ્યા છીએ આપણે ઓર્થો મેટા પેરા, અને મેં તમને તો અલગથી ચોથા ચેપ્ટરમાં સમજાવેલું આને ઓર્થો સ્થાન કહેવાય, આને પેરા કહેવાય, આને મેટા કહેવાય. હતું ને જે ડબલ નીટ વખતે ઓર્થો નાઇટ્રોફિનોલમાં આપણે સમજાતા. ચાલો આવડે બધાને? જો આવા સંયોજનો હોય ત્યારે એના આયુપીએસી નામકરણ કરવા હોય ત્યારે 1 2 1 3 1 4 આવા પૂર્વકો છે એનો ઉપયોગ થાય. સામાન્ય નામકરણ કરવું હોય તો ઓર્થો મેટા પેરા છે એનો ઉપયોગ થાય. હવે ઈનો ખબર હોય ઓર્થો સ્થાનમાં એક મેટા સ્થાનમાં, તો તમે અહીંયા ઓર્થો પેરા મેટા લખી કેવી રીતે એકશો? તમને એવું કીધું કે ઓર્થો ડાયક્લોરોબેન્ઝીન છે એમાંથી આ બનાવ, પણ એનું બંધારણ તો બનાવતા આવડવું જોઈએ ને, કે ક્લોરીન ક્યાં મૂકો. તો જો સાદી સિમ્પલ આટલું લોજિક યાદ રાખજો. તમારું મકાન છે એની બંને બાજુના પાડોશી છે ને એને ઓર્થો સ્થાન કહેવાય. હું બોલીમાં સમજણ પડે ને? તમારું મકાન છે એની બંને બાજુના પાડોશી છે એને શું કહેવાય? ઓર્થો સ્થાન કહેવાય. એક્ઝેક્ટ સામેવાળા છે એને શું કહેવાય? પેરા કહેવાય. સમજણ પડી? અને એક ઘર મૂકીને હોય એને શું કહેવાય? મેટા કહેવાય. બરોબર. તો હવે જો હું આ હેલોજનને મારી આંગળી જ્યાં ટચ છે એને ધ્યાન રાખજો. આ હેલોજનને મુખ્ય ગણું તો એના માટે જો આ હેલોજન અને આ સ્થાન બંને કેવા થયા? ઓર્થો સ્થાન ગયા, પાડોશી. જો બીજી વાર દર વખતે હવે આગળ આવશે એને સમજાવું એટલે ખાસ ધ્યાન રાખજો કે આ સ્થાન કેવું થયું? ઓર્થો સ્થાન. એની એક્ઝેક્ટ સામે એટલે કયું? આ. એને શું કહેવાય? પેરા સ્થાન. અને એક ઘર મૂકીને એટલે આ મેટા સ્થાન, એટલે 2 મેટા સ્થાન મળ્યા. પણ એવું કોપી પેસ્ટ ન હોય, ત્યાં નીચે હોય પેરા હોય, અહીંયા 2 હોય મેટા હોય, ને અહીંયા 2 ખૂણા હોય ઓર્થો હોય. આ જ વસ્તુ હું આ હેલોજન માટે લઉં. બરોબર. તો આ હેલોજન માટે આ અને આ એ બંને શું થાય? ઓર્થો થાય. બરોબર. અહીંયા P અને આ O એ કેવા થાય? મેટા થાય. અને એની એક્ઝેક્ટ સામે આ મેટા લીધું એ શું થાય? પેરા થાય. તો આપણે ગોખશું નહીં. બરોબર ને? કે અહીંયા જે છે આપણે એક કોઈને મેઇન જે પ્રક્રિયક છે એની સાપેક્ષે, તો મેઇન કોણ છે એને ધ્યાનમાં રાખો. એની બાજુવાળા ઓર્થો, સામેવાળા પેરા, એક ઘર મૂકી અને મેટા. ભૂલ નહીં પડે ને ક્યારે આ ચક્રમાં આડું કરીને આપે તોય કઈ ફેર પડવો જોઈએ નહીં. બરોબર. ચાલો તો એવું જ આપણે અહીંયા ઉદાહરણ છે લઈ લઈએ આનું. તો અહીંયા ક્લોરીન લઈએ. ચાલો અહીંયા પણ ક્લોરીન. બીજું બંધારણ છે અહીંયા લઈએ. અહીંયા એક ક્લોરીન, અહીંયા પણ એક ક્લોરીન. ચલો અહીંયા પણ એક ક્લોરીન અને એક ક્લોરીન અહીંયા. ચાલો આ બધાના મારે સામાન્ય નામ ને આયુપીએસી નામ લખવા છે. તો સામાન્ય નામ ને આયુપીએસી નામ શું લખાય? પહેલા સામાન્ય નામ લખીએ. ચાલો તો આ ક્લોરીન ની આ કયા સ્થાનમાં કહેવાય? ઓર્થો સ્થાનમાં. તો અહીં શું લખાય? ઓર્થો ડાય. ખાલી ક્લોરો ને ધ્યાન રાખજો 2 ક્લોરીન છે તો આની સાપેક્ષે આ ઓર્થો નો થયો. તો ઓર્થો સ્થાનમાં 2 ક્લોરીન કહેવાય ને, આની સાપેક્ષે આ અને આની સાપેક્ષે આ. એટલે બધાય જ્યારે સામાન્ય નામ લખે ત્યારે ડાય ભૂલી જ જાય. અને આયુપીએસી નામ કે સામાન્ય નામમાં તમે એક જ અક્ષરની ભૂલ કરો એટલે ખબર છે ને તમને શું આવે? 0. એનો અડધો માર્ક હોતો નથી. એટલે ખાસ ધ્યાન રાખજો. આને શું કહેવાય? ઓર્થો ડાય. પછી ક્લોરો અને શું આવે? બેન્ઝીન. ચાલો આને શું લખાય? મેટા ડાય ક્લોરો બેન્ઝીન. અને આને પેરા ડાય ક્લોરો બેન્ઝીન. રેડી? ચાલો આયુપીએસી નામકરણ લખવું હોય તો આને શું લખાય? પેલો આ બીજો તો 1 2 ડાય ક્લોરો બેન્ઝીન. બાકીના બધાને આવડે? અને તમારે અહીંયા નીચે લખી દેવાનું લખો ત્યારે. બરાબર. તો હાલ તમારે ખાલી કેટલું લખવાનું છે ધ્યાન રાખજો. 1 જ મિનિટ અહીંયા સુધીનું લખો.
બરોબર, જે આપણી પાસે 15 મિનિટ છે, મારે ખાલી 3 મિનિટની જરૂર છે ટ્રાય હેલો એરિન સમજાવવા માટે. એટલે તમે અહીંયા સુધીનું લખો, પછી આપણે એટલું સમજાવી દઈએ, પછી 10 મિનિટ તમે છે એ તમે લખજો. અહીંયા સુધીનું પૂરું કરો મોનો હેલો આલ્કેન. ચાલો તો હવે જો આપણે જે હેલોજન પરમાણુની સંખ્યાના આધારે વર્ગીકરણ છે, એમાં જે હેલો એરિન સંયોજન છે એનું છેલ્લું વર્ગીકરણ એટલે કે આપણે વર્ગીકરણ સંખ્યાના આધારે પદે એટલે ટ્રાય હેલો એરિન. અને આમાંથી એક પ્રશ્ન પૂછાવા જેવો છે એટલે ખાસ ધ્યાન રાખજો, બરાબર? લખજો, પછી ટાઈમ લેવાનો જ છે. હવે જો કે હું અહીંયા બે પ્રકારના બંધારણ દોરું છું. ચાલો, આની અંદર અહીંયા ક્લોરીન જોડાયેલો છે, અહીંયા ક્લોરીન જોડાયેલો છે અને ક્લોરીન અહીંયા જોડાયેલો છે. એવી જ રીતે અહીંયા વાત કરીએ તો એક ક્લોરીન અહીંયા, એક ક્લોરીન અહીંયા અને એક ક્લોરીન અહીંયા જોડાયેલો છે. તો જો પહેલી વસ્તુ કે આપણે બંધારણ નક્કી કરવાનું છે કે કેવા પ્રકારનું છે. તો જો 3 ક્લોરીન છે એનો મતલબ આ કેવું કહેવાય? ટ્રાય હેલો એરિન. વાત અહીંયા આપણી એ પૂરી થઈ. પણ પ્રશ્ન શેના માટે આપણે જરૂર છે? તો આ બે બંધારણની અંદર ફેર શું છે એ જોવો છે. તો આ બંધારણ છે ને એ સમમિત બંધારણ છે. કેવું બંધારણ છે? સમમિત બંધારણ. જ્યારે આ બંધારણ કેવું છે? અસમમિત. તો તમે યાદ કેવી રીતે રાખશો કે આને સમમિત કહેવાય અને અસમમિત? તો યાદ કેવી રીતે રાખવાનું? તો જો એકાંતરે આવતા હોય ક્લોરીન, કેવા? એકાંતરે. એક મૂકી અને એક, એ પછી અહીંયા ક્લોરીન રાખે તો બીજો અહીંયા આવવો જોઈએ અને ત્રીજો અહીંયા આવવો જોઈએ, બરાબર છે? એટલે ક્લોરીન કેવા આવવા જોઈએ? એકાંતરે. તો એકાંતરે જો ક્લોરીન પરમાણુ આવતા હોય તો એ બંધારણને શું કહેશું આપણે? સમમિત બંધારણ. અને જો એક સીધા વચ્ચે ક્યાંય જગ્યા આવતી હોય નહીં તો એવા બંધારણને શું કહેશું? અસમમિત બંધારણ. બીજું કહું તો આ બંધારણ દોર્યા પછી જો તમે અહીંયા વચ્ચેથી સીધા ભાગ પાડવાના, આમ નહીં, આમ આડા નહીં, વચ્ચેથી સીધા ભાગ પાડો અને બંને બાજુ જો સમાન ક્લોરીન પરમાણુ વહેંચાતા હોય તો એને શું કહેવાય? સમમિત. તો જોજો અહીંયા વચ્ચેથી ભાગ પાડો તો કેવા થાય? સરખા વહેંચાણા, તો એ સમમિત. અહીંયા વચ્ચેથી ભાગ પાડો તો આ બાજુ 2 આ બાજુ અડધ ક્લોરીન તો થાય નહીં, અસમમિત. બરોબર? પણ એવું ન ખબર પડે, મેં કીધું એમ શું એક મૂકી અને એક ગોઠવાયેલા હોય તો સમમિત. આવી રીતે લાગત હાથ 2 ક્લોરીન અહીંયા જોડી નાખ્યો હોય તો એ શું થાય? અસમમિત. રેડી? ચાલો, પણ પ્રશ્ન અહીંયા છે કે તમને સીધું આ બંધારણ દોરી નાખે તો વાંધો જ નથી, આપણે ડિઝાઇન આમથી ગોખેલી હોય, બરાબર? પણ આપશે શું? આ યુપીએસસી નામ લખીને આપશે કે નીચેનામાંથી કયું ટ્રાય હેલો એરિન સંયોજન છે એનું સમમિત વ્યુત્પન્ન છે અથવા સમમિત બંધારણ ધરાવે છે. તો એના માટે તો આપણને શું ખબર હોવી જોઈએ? આઈયુપીએસસી નામ. તો આઈયુપીએસસી નામ આપ્યું એની પર પેલા બંધારણ દોરતા આવડવું જોઈએ. બંધારણ દોર્યા પછી આપણને ડિઝાઇન જેને ગોખીને ગયા એ ખબર પડે, બાકી ડિઝાઇન કઈ કામમાં આવે નહીં. તો આ બધાના આઈયુપીએસસી નામકરણ છે એ ખાસ આપણને ખબર રહેવી જોઈએ. ચાલો, જો મારે આનું આઈયુપીએસસી નામકરણ કરવું છે તો અહીંયાથી પહેલો નંબર આપવો પડે ને, અહીંયા બીજો, અહીંયા ત્રીજો, આ ચોથો, પાંચમો અને આ છઠ્ઠો. ચાલો, શું લખાય? 1 2 3, પછી ટ્રાય, અહીંયા ક્લોરો અને પછી શું આવશે? બેન્ઝીન. બરાબર? તો આવું આઈયુપીએસસી નામકરણ લખીને એક્ઝામમાં આપ્યું હશે. એવી રીતે આના માટે કરીએ તો પહેલો નંબર, બીજો ક્યાં અપાય? ગમે બાજુ સરખા નંબર મળવાના છે, બરાબર? તો લખાઈશું 1 3 5 ટ્રાય ક્લોરો બેન્ઝીન. જો તમને ખાલી આઈયુપીએસસી નામકરણમાં આગળના આંકડા જોઈને ખબર પડે, જો એક પછી બગડો નથી, બરાબર? તગડા પછી ચોગડો નથી. એક મૂકીને એક હોય તો એ સમમિત હશે, કન્ટિન્યુ આવતા હશે તો અસમમિત હશે. રેડી? ચાલો, તો આને આપણે શું કહીશું? ટ્રાય હેલો એરિન. તો અહીંયા આપણે જે છે એ આપણા હેલોજન પરમાણુ છે એ હેલોજન પરમાણુની સંખ્યાના આધારે જેટલું વર્ગીકરણ હતું એ પૂરું. નેક્સ્ટ ટાઈમ હવે આપણે બીજા પ્રકારનું વર્ગીકરણ હતું કે કાર્બન પરમાણુ sp3 સંકરણ ધરાવે ત્યાંથી શરૂઆત કરશું, બરાબર? તો આજે અહીંયા સુધી રાખો.